જો આવા રખડો છો કા બાપા હા બોલ બેટા સમજ્યા બહાર બેઠા ઘરમાં બેહો કે નહીં તારું ખોલવાનું ચમ ના ખોલો કે ના ઉગદાળ ખોલો કદી નહીં ને શું કોકડાની વાત કરે કદી નહીં ખોલવાનું હાલ તો હવે શું બીજું કહો શું લાવ્યો હું વાજ્યું નતું નહીં એ તો બધું બટી ગયું મટાડ દેવો ખરા હો બાપા હા આ ખાડા નવા લાભ બનાવો એ હું શું કરું ત્યાં લઈ આવે છે મંદિરે જાકે નવા નવા ખાડા આવશે મંદિરે જતું રહેવાનું બોલ્યા વગર આલો કે આ તો તો મેલું કર્યું એ તો મેલું મેલું થઈ જાય. દાટ કરી દેહી નહીં રે હમણાં પૈસા બીજા તો ધોશે રે એટલે આમાં ધોનાર જ કોઈ નહીં ને તારી વાળીએ જતી રહી હું કરશો કે હખણ રોકો તમારા લહાણી થાય છે પણ જઈએ કઈ ગયા પેલા હું ચો ભૂલું હોય ને હું અને તારા ખબર નહીં પડે હરખી રે કે પડે એટલે બાયડી રે પણ જઈને લઈ આવી એવું હતું મારે ના જવાય એ વેવાય નહીં હારો ના જવાય મારે એ તો હવે તો કરવું પડે મુશ્કેલ મિલે હોવે. ના ના એમ તો એવા તમે ચો હારું રાખ્યું તે વેવાઈ જાય બાપો જાય એ દોડીને વેવાઈ આબુ લે લાકડી નહવાડો મને ના કશું ના ધોતી માર તો છૂટી તૈયાર જાય થઈ જાઓ કાલ બાલ પંદર અને પેલો તો ગયો પેલો રખડેલ એ મને હું ખબર તમે બે હંગત જતા ને હવારે તો હું નહીં હંગાત જ નહીં ફરવાનું એવું કર્યું હા જો હા હું પેલા જઈ આવું ચો બે નહીં જવું બે હા તમે જવા દો કે જા તાર નવા નવા બે માથા પડ્યા હમ મારતો હવે જબર આઈ ગયા એમાં મોઢા લઈને આઈ ગયા એક ગયો એક કાઢ્યો ધમ આઈ ગયા એક તો કાઢ્યો તો એક આવ્યો બીજો હવે હા બેઠો છું જો ચોકી રાખી બહુ તે હું જગત કરે બહુ હકાયો તો તમને લઈ આવી છું તારે તારે જોઈને જ કોઈ બધા પાછા પડે હન બધા પાછા જાય ડેલી થી બધાય પેલો હારો ક્યાંનું તારું ખોલો હેરામ નહીં તારું બાર રખડો નહીં તારું બારું ખોલવાનું ચાવી જઈ ફરવા એ તો હોય બૈરા હોય કોસકા હોય કે ના હોય શું હોય હો જો સોળમાં રખડવા જો નહીં નહીં ખોલવાનું ઘેર બહાર જાય એકાદા ખેતરમાંથી પડ ના તારું બારું ના ખોલાય પેલા કંટાળ્યો તમારાથી બે જણ થી વાત કરે શું તોડે એટલે તારા નુકસાન કોને આવશે બાપા ને આવશે તારું તોડવાનું કે છે ના ના મળે ચાવી બાવી બધી ના હમણાં પડી હમણાં એટલે ડોહો કીધો બાપ ને પેલા મગજ હરકાય એટલે તું રહી ગયો છે પેલો મારા હારો ભલા લઈ ના ભલા નાહી ગઈ જતી આયો માફી બે બટી મારા હારો બટી હારો ભલા બહુ જા રીહીન જઈ અમારા બટી હારો તારા તો લખણ હુંડર છે તારા તો એટલે જ એકે રહેતું નહીં હા ભાઈ ઓને કહી દો આ ઘેર આવે નહીં એવું કરવું ના એવું તો ના કરે ભાઈ એવું ના કરાય યાર આ તો આખા ગામના આપડા ભેગા કરી છે વહુ લઈ આલી ફોન લઈ આલ્યો મને હું લઈ આલ્યું જો બાપા ને જો ધક્કા મારે હલે જો ધક્કા મારે હા મને ના મારી નાખે આ તો બરોબર છે રાજી તો રાજી તો લીયાલા મોટા ને લીયાલા મોટા ને લીયાલા ડોહા કરે માર લે જો માતા ડોહા કરે તારા બાપ ને ઉઠીને ડોહો કે છે બરોબર ડાઉનલોડ હવે જતો રહ્યો હું મારે તાર મારવાનો તો યાર અરવિત્રો જબર અરવિત્રો હોય યાર હવે મારે કરવાનું શું હવે તમે કોઈ રૂડા નહીં આ તો લીયાલી એક આગેવાન વળી પડ્યો તો તે વળી તારું હગું થયું આપણે ડેલી થી બધા પાછા જતા હતા કે બાપે એવો છોકરા એવા પણ તો બાયડી છે હાલ ચાલે બાપા પહેરેલું કેવું ચાલે બાપે એવો રખડન કે છોકરો એવો થઈ ગયો શું કરવાનું શું હવે ચાર પાંચ જણા ભેગા કરો પેલો હવે આવે ને ગોઠવાનું નહીં તારે ના કા ગોઠવું જોયું નહીં એટલે મારી હાજરીમાં એને કોઈ બોલવાનું નહીં મારી ના હાજરીમાં એને મારવાનો તારે બીજા જોવો કે તો બાપુસિંહ મરાવે એવું થાય એટલે મારી ગેરહાજરી તારીને મારવાનો ઘરમાં ને જોવાનો ઘરમાં ની પહેવા દેવાનો એને દંડાવાનો બરોબર
લેતા હવે બેસીને ભજન નહીં ગાવાના. તમે ખોલતા નહીં તો ભજન બોલી કરીએ ને. નહીં, પેલા ખેતરે પેલું પાણી ભરી ગયું તે બધું કાઢવાનું હા. કોળું ભરાઈ ગયું છે. તા ભરી જ જાય કે તમે તો બે ગોઠો જ છો એટલે હું જવું હવે હો. બાપ ઉઠીને બધું કામ કરે, છોકરા બેહી રે. ના બાપા મને એમ નથી કહેવું. હેડે કરવું નહીં હવે. હા. જો આ કેવા કપાત દીકરા પાક્યા, એ કોમ જાય એ કોમ જાય. કે તમે ઓમ છો. અરે મારકાના પેદા થયા છે. હા સારું કરજો. ડોહો એવો ને એનો છોકરો એવો. નેનકાન તો એવો મારું મારું કરી રહ્યા હોય. તો ચો બાપ ઉઠીને ચો મારે કે ચો મારા તો કે નેનકો કે મોટા ને બધું આલ દીધું બાલ દીધું. હું આલ દીધું યાર, હું આલ દીધું તને યાર? આવડો મોટો નહીં કર્યો. ચી વાત કરે? આ એમનો મોટો થઈ ગયો છે બુડા. નેનકો કશી વાત જ નહીં સમજતો. હા ભાઈ, કશી વાત નહીં સમજતો. બસ એનું ને એનું કોમ. અને તું જુઓ તો હું અલ્યા ભાઈ થઈ નેના ભાઈ થઈ મને મારા. ચરબી કર મરી ગયા તો મારામાં તાકાત નહીં. મારામાં તાકાત થઈ ને મને મારવા નેનકાન સમજાઈ દેજો. મારો તો આ મોટા મારો તો નહીં બાપા પણ ખબર ના પડે. ઘેર કોઈ નહીં તો મને તો દઉં. ચોળી એટલે બાપાની રી અહીંયા હું કા કાઢા બધી. એટલે પણ હું કરું કે હું ચેક ઓમ પડું જઈને આઈ ડાયરેક્ટ તમે જો તો દેવા જ મને. એ ડોહા નાખે તો પછી હમણાં ડોહા કે હમણ આજ ઉપાડીને વાળમાં નાખી દો મને. એટલે બાપની કેવા તું ડોહા કેવાનું તમારે મને માર. તું તો બાપ ચોકો પકડ તું દે તું દે હવે કોઈ નહીં આવે. જાય જ ને. નણકા દે. બોલજો હવે. બોલો તું. ડોહા કે હો આપણે મરી જા હાલે આવા હે મરી જા હમણાં વાળમાં વાળો નાખી નાખો નાખો મારો મારી નાખજો હું. મોં મરી જાય તો જો આજ હોત તારી વાત. કૂતરું હોટ ત્યાં કૂતરા એમ ફરવાનું હેટ હવે આવતો ઘરનો નળિયો તરનો નળિયો બધું તોડી નાખું તો જો ઓરો પડી જશે જા હું હુરો પડી જા જા. તારો પગ હોય ના જોવો તારો જતો રહેતી. આવ્યું છે ભાઈ જો કે આવ્યું બાપા તમે આ નેનાને બગાડ્યો હો. તમે બગાડે પણ શું કરે યાર હવે બે હવે છોકરો હોય હવે છોકરો શું કેવું હવે આ નેનાને તમે બહુ પેલું કર્યું હ. અરે તો હવે તારું નામ નહીં લે એટલું નેનાને તમે પેલું કર્યું હ. હવે તારું નામ નહીં લે જિંદગીમાં જો આજ એક જીવતો મેલું તો મને કે જો મને માર્યો મને. આહાહા. શું થઈ ગયું કે માર્યો? હું થયું પિન્ટુભાઈ? એટલે આ રોહન એટલે હું કહું યાર મારે એવું લાગે. એટલે જબર માર્યો. એટલે પેલો વાળમાં પસાડ્યો યાર. કને મારા બાપા એટલે એવું નહીં. બાપાને બાપા પસાડ્યો. મારા બાપુ ને મારા ભાઈ એને છે માર્યા જ મને યાર જબર. હું થયું તું? કશું જીવ નહીં લે કીધું બહુ ને એવું લઈ આવ્યો ઘરને બર પેલું ઊંઘું ઘર પેલો તમારો મોટો ભાઈ રખડેલો એરો ખડેલી યાર હું કરવાનું કેવું આવે. તમે ત્યાં મારા અંગત નતા હમણાં કોમન પેલાના એ હંગાત જ હતો પણ ચોખ્ખો ને ગણ પડી એવી યાર જબર મારે. હા આ બધું દવાખાને જવું દખલ નહીં જવું હવે ચાલશે. જબર મારે એટલે હું થયું કોઈ ઘર બરની મેટર કે જમીન બાબતની? જમીન આ ઘરની મેટર હતી ઘરની એટલે તમારે નાલવાનું ના પાડે ના લે તાળું ખોલીને કીધું ઊંઘું ઘરમાં એમાં લડવાનું બે બાજવાનું થયું યાર. તેમાં પેલા મોટા શું હતું શીખર એમને માઇન્ડ દેવા માંડ્યો તમને? એમનો યાર એવું શું કરશો તાન કે? હવે એક કામ કરો હું કહી દો મને ઘરમાં ભાગ આલ લે, બોરમાં ભાગ આલ લે ને જમીનમાં ભાગ આલ લે. વાત સાચી અને લે. મને હે ને મોટા ને એવી બાયડી લાવી આલ ને એવી બાયડી મને લાવી આલ દે. તમારી એમ વાત કરી? સાચી. હા પણ કોઈ ખંગાત આવ જવું યાર એકલા મારે. આપણે ઓળખાણ પંચાયતમાં ગામની હા હું કયો ભેગી કરી દો. શા પણ થોડા પૈસા હતા ને નહીં પૈસા હું કેટલા? વાત કરું
હું એક ભાઈબંધ ઓળખાણ હોય તમારા મારે છે એવો ભાઈબંધો એવો ભાઈબંધ આપણે પંચાયતમાં એમને જો વાત કરું હમણાં એ કે એટલામાં સસ્તામાં પટી જાય હવે રહ્યું કે ને એટલામાં આપણે પંચાયત જમાઈ દઈએ. પેસો આલ દે યાર ચમ કે આ કોમ પણ મારે ઘરમાં આવું થાય એવું પંચાયત વાળા રે ને એ તમારો બધો ફેસલો કરી દે. જમીન આવી જાય, ઘર આવી જાય, બૈરી આવી જાય, બધું આવી જાય. એવું કારણ એમાં તમારે પછી કોઈ લડવાનું ના રહે. પછી આપણે ઘર ને બૈરી આપણું અડધું ઘર આવી જાય પછી આપણે શું કરવા લડવાનું રહે? તેમ જ કરવું પડશે ના તે કરિયારો મને હા એટલે હું એ ભાઈ કે ને એ પૈસા કઈ ને પછી આપણે હોજે ભેગા થો. હોજે ન કર કાલ તાર તો ઘેર જે જેવું નહીં હું તો બે તો હોઈ જાઉં નકર હું હમણાં તમારે ભેગો થઉં એ હારું અને મેર પણ તો હોજે જ કરી દઈએ. અને આ કરો યાર મારે ફેસલો લાવી દ્યો. સારું શું કીધું? હા હા ફાઇનલ યાર. આ કરો આવો યાર. મારા તો હશે હવે ભાઈ તો મારા બાપનો મારે લે આ આવ્યું હા સંજય બાપા જબરું થયું આ તો. હા હવે જો હા. હવે એને આપણો માર્યો બરોબર. બરોબરનો માર્યો હા. અને મારો રાતે કોક આના કરશે એટલે આપણે બેન જોડે ઊંઘવાનું. બરોબર અને જો હા એને કશું કોની પૈ આપણે આપી નથી, નહીં યાર નહીં ખેતીમાં એના ભાગ આલ્યો નહીં યાર અને તને પહેણાયો, એને પહેણાયો નહીં બરોબર. એક પાંચ પૈસા આપણે એને આલ્યા નહીં. નહીં બરોબર. તો રાતે સાપતા રહેવું પડશે. અને મને તો સારું કોક લાગે કોક કાળું ધોળું ના કરે. એ કાળું ધોળું કાળું ધોળું એટલે કોક આપણા પર એ એક્શન ના લે. યશકન હા એટલે કેવું બાપ બેટો એક થઈ ગયા, નેનકાન કાઢી મેલ્યો અને એને આપણે શું સારું રાખ્યું જ છે? નહીં બચારા બિલકુલ એને આપણે સારું રાખ્યું નહીં. કશું રાખ્યું અને તને પહેણાયો તું રાખડી નાતો હા તો તને પહેણાયો. અને એ છોકરો આમ તો જોવા જાવ સમજુ હતો પણ ઓકા આપણે રહેવું. જ એવું કરતા. પણ નહીં આપણું નહીં ચિયો છે મેરા એટલે આપણા હાબદાર રહેવું પડશે. કશું આપણે એને કોની પી આલી નહીં બરોબર. નહીં. એ કોઈ આડા રાતે આપણે બેન જોડે ઊંઘવાનું, બે ખાટલા જોડે. ના એક જ ખાટલા મૂક્યું એ ખાટલા ના ફાવો બાપ બેટાને. ઓય તૂટી જાય તૂટી ના એ તૂટી જાય ખાટલો. બે ખાટલા જોડે રાખીશું અને આખી રાત તું તારા મોબાઈલમાં જોજે પિક્ચરો. હમ. આખી રાત તારે જાગવાનું અને એવું લાગે તો મને હુંકારો કરવાનો, બાપા બરોબર ઉઠો ના તો આવ્યો. અને એ રાતે આવશે જ તો બરોબર આ તો 12 વાગે સુધી ઊંઘ નહીં આવે ના આવે. મને તો આખી રાત નહીં આવે હું ઓહો હો તો. એટલે હવે કોક કરશે, મને એવું લાગે કે કાળું ધોળું કોક આ તો કરશે. પથારી કરી શું કહો હા અરે પથારી કરી દીધું. જાણ તો હવે પેલા ખેતર બાજુ જઈએ બરોબર.